ખૂબ જ ધનવાન વ્યક્તિએ આ વાત સાંભળી. બસ એના મનમાં ભાગવત કથા માટે એવી અતૂટ શ્રદ્ધા જાગી કે વાત ન પૂછો. એને પણ થયું કે મારે પણ મુક્તિ મેળવવી છે. પણ સવાલ એ હતો કે એની આ ઈચ્છા એને કયા રસ્તે લઈ જવાની હતી. તો બસ મુક્તિની આશામાં એ એટલો વ્યાકુળ થઈ ગયો કે કોઈ સારા બ્રાહ્મણ મળી જાય અને એમની પાસે કથા સાંભળવા મળે. એણે શોધખોળ શરૂ કરી. પણ શું એની આ શોધ એને સાચા ગુરુ સુધી પહોંચાડી શકી હશે? ઘણી શોધખોળ પછી આખરે એમને ભાગવતના એક બહુ જ પ્રખ્યાત પંડિતજી મળ્યા. ધનવાન વ્યક્તિ તો ખુશ થઈ ગયો. તરત જ એમની પાસે પહોંચીને કથાના આયોજનનો પ્રસ્તાવ મૂક્યો. મનમાં તો એક જ આશા હતી કે મને પણ રાજા પરીક્ષિત જેવું જ ફળ મળશે. પણ અહીંયા જ વાર્તામાં એક વળાંક આવે છે. પંડિતજીએ છે ને તરત જ હા ન પાડી. એમણે તો એક એવી શરત મૂકી જે ધર્મ કરતાં લાલચની વધારે નજીક હતી. પંડિતજીએ શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, શેઠ, આ કળિયુગ છે અને આ યુગમાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરો ને તો એનું પુણ્ય 4 ગણું ઘટી જાય છે. હવે આ તો એવું બહાનું હતું કે પેલો ધનવાન માણસ પણ મૂંઝવણમાં પડી ગયો. એટલે પંડિતજીએ સીધું ગણિત માંડ્યું. કહ્યું કે જો મુક્તિ મેળવવી હોય તો એકવારથી કામ નહીં ચાલે. પૂરી 4 વખત ભાગવત કથા સાંભળવી પડશે. પણ જરા વિચારો તો, શું આ સલાહ પાછળ ખરેખર કોઈ આધ્યાત્મિક કારણ હતું? ના, બિલકુલ નહીં. સાચી વાત તો એ હતી કે પંડિતજી ભારે લોભી હતા. 4 વખત કથા એટલે સીધો હિસાબ 4 ગણી દક્ષિણા. બસ વધુમાં વધુ ધન કમાવાનો જ ખેલ હતો. આખી સલાહ સ્વાર્થથી ભરેલી હતી. પેલો ભોળો ધનવાન માણસ પંડિતજીની વાતમાં આવી ગયો. એણે તો જેવી આજ્ઞા કહીને 4 વખત દક્ષિણા ચૂકવી અને 4 ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું. પોતાનો સમય અને ધન બંને ખર્ચ્યા. પણ નવાઈની વાત તો જુઓ, આટલા પ્રયત્નો પછી પણ એને કશો જ લાભ ન થયો. જરાય નહીં. મનમાં શાંતિ તો મળી જ નહીં અને મુક્તિનો અનુભવ તો બહુ દૂરની વાત હતી. આખરે એ સાવ નિરાશ થઈ ગયો.